આગળ વધીએ અને અમિતજી, આજના દિવસે સૌથી પહેલાં જે કાઉન્ટરની ચર્ચા કરવી છે હિન્ડાલ્કોની છે. નોવાલિસના પરિણામ આવ્યા છે, જે એમની સબસિડરી કંપની છે. ત્યારબાદ બ્રોકરેજ રિપોર્ટ પણ છે અને જો પરિણામો અને બ્રોકરેજ રિપોર્ટને જોતાં ઠીકઠાક પરફોર્મન્સ રહ્યું હોય એવા અત્યારે આપણને એક સંકેત મળી રહ્યા છે, એટલે થોડીક પોઝિટિવિટી કદાચ આજના દિવસે બની શકે. પરંતુ સામે પક્ષે તમે જુઓ તો આજે કોમોડિટીના પ્રાઇસની અંદર પણ, બેઝ મેટલના પ્રાઇસની અંદર પણ આપણને એક દબાણ જોવા મળ્યું છે. હવે આ પરિસ્થિતિમાં હિન્ડાલ્કોને કઈ રીતે ધ્યાનમાં રાખવું? કારણ કે જુઓ, અહીંયા ગયા અઠવાડિયે આપણને 1105ના હાઈ બનતા દેખાયા હતા, ત્યાંથી એક દબાણ આવ્યું. ગઈકાલે 20 દિવસની મૂવિંગ એવરેજની નીચે બંધ થયો છે હિન્ડાલ્કોનું કાઉન્ટર. હવે અહીંથી કયા લેવલે ખાસ આજના દિવસ માટે વોચઆઉટ કરવા અહીંયા? તો એનાથી નીરજભાઈ, તો વીકલી સેટઅપ તો બહુ જ સ્ટ્રોંગ બનેલું છે કાઉન્ટરનું. અત્યારે રેન્જમાં મોમેન્ટમમાં કાઉન્ટર ચાલતા પણ જોવા મળે છે. કોઈ મેજર એક્ટિવિટી આપણને ચાર્ટ સ્પેસિફિક પર ફ્રન્ટ પર જોવા મળી, બટ એનાથી મિડ ટર્મ વ્યૂ આપણે પકડે ચાર્ટનો, તો ચાર્ટ સ્ટ્રક્ચર એનાથી લોંગ ટર્મ વ્યૂ અને મિડ ટર્મ વ્યૂના હિસાબથી બહુ જ પોઝિટિવ લાગી રહ્યો છે. ડાઉન સાઇડમાં જે સપોર્ટ બનતા અત્યારે કરન્ટલી કાઉન્ટર માટે જોવા મળી રહ્યો છે એ 1015નો છે. એનાથી કોઈ બી ડીપ આવે છે તો 1015ના સપોર્ટથી લોંગની પોઝિશન ત્યારબાદ ક્રિએટ કરી શકાય. અપસાઇડમાં જે મોમેન્ટમ આપણને જોવા મળશે કાઉન્ટરમાં એ 1075ના ઉપર જોવા મળશે. 1075ના ઉપર નીકળે છે, ત્યારબાદ પાછું એક મોમેન્ટમ પિકઅપ થતા કાઉન્ટરમાં જોવા મળી શકે છે. તો કરન્ટલી રેન્જ બાઉન્ડ સિચ્યુએશન અત્યારે સેટઅપ જોવા મળી રહ્યું છે 1015ના સપોર્ટથી. 1015નો સપોર્ટ અહીંયાથી ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવાનો છે. હિન્ડાલ્કો માટે 1075ની ઉપર નીકળે તો હજી વધારે એક સારી તેજી તમને આવતી જોવા મળશે, એટલે ફોકસ તમારે અહીંયા ખાસ કરીને હિન્ડાલ્કોની ઉપર રાખવાનો છે. પણ એ સાથે જ અન્ય એક કાઉન્ટર આજના દિવસે નિફ્ટીના ફ્રન્ટ પરથી જ બીઈએલનું પણ મહત્વનું, કારણ કે જો ગઈકાલે અહીંયા પરિણામ આવ્યા હતા ઓલમોસ્ટ 320ની આજુબાજુ, એટલે હજી એક રિએક્શન પ્રોપર આવવાનું બાકી છે માર્કેટની અંદર. અને બ્રોકરેજ રિપોર્ટ પણ કહી રહ્યા છે કે એક સારું પોઝિટિવ અહીંયાથી આપણને ઓવરઓલ પરિણામો રહેતા જોવા મળી રહ્યા છે. અનુમાન કરતાં સારા પરિણામો હતા બીઈએલના. અને અહીંયા છેલ્લા 3-4 દિવસથી જુઓ, આ કાઉન્ટર સતત 200 દિવસની મૂવિંગ એવરેજ પાસે સપોર્ટ લઈ રહ્યું છે. તમને લાગે છે અહીંયા પણ જો કોઈ કંઈક ખરીદદારીની અત્યારે તક હોય? કારણ કે જુઓ, અગાઉ પણ જે આપણને માર્ચ મહિનાની અંદર પણ જે ઘટાડો આવ્યો હતો, એ ઘટાડામાં એટલીસ્ટ આપણે 400 સુધીના લેવલ તો એક વખત જોઈ લીધા હતા, જ્યાં આગળ મલ્ટિપલ સપોર્ટ છે. લાગે છે તમને અહીંયા કોઈ ખરીદદારી માટે અત્યારે વ્યૂ રાખવો જોઈએ કે હજી થોડોક નીચે આ કાઉન્ટર આવી શકે છે? એ કાઉન્ટર ચાલતા પણ જોવા મળી રહ્યો છે. જે હિસાબથી આપણે જોઈએ તો 200 DMAનો જે લેવલ બનતા પણ જોવા મળે છે 413ના આસપાસ, અને વીકલી સપોર્ટ બી જે બનતા પણ જોવા મળે છે વીકલી ફ્રન્ટના હિસાબથી એ છે 413ના લેવલ. તો કરન્ટલી 413નો લેવલ અહીંયાથી સપોર્ટ બની રહ્યો છે, અને અપસાઇડમાં 50 DMA આપણે જોશું તો રેઝિસ્ટન્સ બની રહ્યો છે 437ના લેવલ પર. તો આ રેન્જનો જ્યાં સુધી બ્રેકઆઉટ બ્રેકડાઉન આવતું નથી એક થોડાક ટાઈમ માટે આ સ્ટેબલ ફ્રન્ટ માટે, ત્યાં સુધી મને લાગે છે કાઉન્ટર આ રેન્જમાં ચાલતા પણ જોવા મળશે. જેમ બ્રેકઆઉટ યા બ્રેકડાઉન આવે છે આ રેન્જનું, ત્યારબાદ મને લાગે છે ટ્રેન્ડ ક્લિયરન્સ સાથે પાછું આપણને જોવા મળી શકે છે. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને આ એક વ્યૂ તમારે બીઈએલ માટે ધ્યાનમાં રાખવાનો છે. આજના દિવસે પરિણામનું થોડુંક રિએક્શન હજી ડ્યુ છે, એટલે એ આવતું કદાચ જોવા મળી શકે, એટલે એના પર એક ફોકસ ચોક્કસથી રાખીશું. પરંતુ એ સાથે જ અત્યારે